હેલો ફ્રેન્ડ્સ, ઇઝીએસ્ટ ચીઝી ગાર્લિક પાઉં જોવામાં જેટલા સરસ દેખાય છે, ખાવામાં એટલા જ ડિલિશિયસ બને છે અને સુપર ઇઝી છે આને બનાવવા માટે. તો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને થોડોક ટાઈમ હોય તો કંઈક ટેસ્ટી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એના માટે આપણે એક કઢાઈને પ્રીહીટ કરવા મૂકી દેવાની છે. તો મેં નીચે થોડુંક પાણી મૂક્યું છે, ઉપર પ્લેટ મૂકી અને એને ઢાંકી દીધું છે લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે. એ પ્રીહીટ થશે ત્યાં સુધીમાં આપણો મસાલા પાઉં છે રેડી થઈ જશે. અહીંયા મેં બટર લીધું છે, એમાં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ નાખી છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડા લીલા ધાણા નાખ્યા છે. આ બધું મિક્સ કરી અને આપણું ગાર્લિક બટર જે આપણે નોર્મલ બનાવીએ છીએ એ બનીને તૈયાર છે. એને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે અને પછી એમાં વેજીસ નાખવાના છે. તો એ વેજીસને પણ કટ કરીને રેડી રાખ્યા છે. એક મોટું બોલ લઈ અને એની અંદર કાંદા, ટમેટાં અને કેપ્સિકમ જે બેઝિક સબ્જી આપણા ઘરમાં જ હોય છે એ બધી જ લઈ લીધી છે, ઝીણી ઝીણી સમારીને. 2 ટમેટાં લીધા છે, 1 કેપ્સિકમ લીધું છે અને 2 નાના કાંદા લીધા છે અને અડધો કપ મકાઈને બોઇલ કરીને દાણા લીધા છે. કોથમીર એડ કરવાની છે, 2 ટેબલસ્પૂન જેટલું મેયોનીઝ એડ કરવાનું છે અને 3 ટેબલસ્પૂન જેટલો શેઝવાન સોસ, એ ન હોય તો પિઝા સોસ, જે બેમાંથી એક તમારી પાસે હોય તમે એડ કરી શકો છો. આની અંદર પણ 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે અને 1 ટીસ્પૂન જેટલા ફ્રેશ મરી ઉમેરવાના છે. 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને બધું મિક્સ કરી દેવાનું છે. તો આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે અને કેવી રીતે બનાવવાના છે તમે અવનમાં પણ બનાવી શકો છો અને કઢાઈમાં. હું બંને રીત તમને જણાવવાની છું. તો આવી રીતે આપણે જે પાઉંભાજીના પાવ આવે છે એ પાવ જ લઈ લેવાના છે સાદા. એ પાવને આવી રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું છે અને પછી એની ઉપર આપણે જે ગાર્લિક બટર બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી દેવાનું છે. તો તમે ખાલી આ ગાર્લિક બટર સ્પ્રેડ કરીને બનાવશો ને તો પણ સરસ લાગશે, પણ થોડુંક વેજીસનું ફિલિંગ એડ કરશો ને તો ટેસ્ટ બહુ સારો આવશે અને હેલ્ધી પણ બની જશે. એના ઉપર હું અમૂલ ડાઈસ ચીઝ પાથરી દઉં છું. એક નીચે લેયર કરી દેવાનું છે. એ ન હોય તો તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો ને ચીઝ સ્લાઇસ પણ મૂકી શકો છો. હવે આપણે જે ફિલિંગ બનાવ્યું હતું વેજીટેબલનું એનું લેગથી એક લેયર બનાવી દેવાનું છે. ને ફરીથી એની ઉપર આપણે ચીઝનું એક લેયર કરવાનું છે. ચીઝ તમને જેટલું અમાઉન્ટ ભાવતી હોય એ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો. થોડો મસ્તો ઓરેગાનો અને થોડા ચીલી ફ્લેક્સ અને થોડાક ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને એને બંધ કરીને ઉપરની સાઈડ પણ આપણે ગાર્લિક બટર થોડુંક સ્પ્રેડ કરી દઈએ. હવે આપણું કઢાઈ 10 મિનિટ થઈ ગઈ છે. એમાં આપણે આ મૂકી દેવાનું છે અને ઢાંકી અને 20 મિનિટ માટે એને બેક કરવાનું છે. તો ફ્લેમ આપણે લો જ રાખવાની છે. 20 મિનિટમાં એકદમ સરસ ચીઝ છે મેલ્ટ થઈ ગયું હશે ને પાઉં પણ એકદમ સોફ્ટ બની ગયા છે. તમે આને હજી બહાર કાઢી અને લોઢી ઉપર તમે આને થોડી વાર માટે રાખશો તો નીચેનું પડ છે ક્રિસ્પી થઈ જશે, તો પણ તમને એવું ટેસ્ટી લાગશે. અને જો તમે અવનમાં બનાવવાના હો ને તો 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહેલાં 10 મિનિટ માટે એને કન્વેક્શન ઉપર અથવા તો ઓટીજીમાં પ્રીહીટ કરી લેવાનું અને પછી 15 મિનિટ માટે 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર મૂકશો ને એટલે બહુ ટેસ્ટી એવા ચીઝી ગાર્લિક પાઉં બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, રિયલી છોકરાઓને તો બહુ જ પસંદ આવે છે. તમે જોઈ શકો છો ચીઝ પણ કેટલું પુલ થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો મને અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.